મિત્રો, જો તમારી માં જ તમારી દુનિયા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. રાતના 2 વાગ્યા હતા. મારી બાજુમાં મારા પતિ શેઠ મદનલાલ ગાઢ નિંદ્રામાં સૂતા હતા, અથવા કદાચ બેભાન હતા, અને મારી ઉપર પેલો અજાણ્યો ચઢી બેઠો હતો. તેણે કાળા રંગનો માસ્ક પહેર્યો હતો. તેના એક હાથમાં ચાકુ હતું, જે મારી ગરદનની નસ પર રાખેલું હતું, અને બીજો હાથ તે મારા બ્લાઉઝના હૂક સાથે રમી રહ્યો હતો. તે પોતાનો ચહેરો મારા કાન પાસે લાવ્યો. શું થયું ડાર્લિંગ? હજી તો રમત શરૂ થઈ છે. તેના અવાજમાં એક નશો હતો, એક ગંદી મીઠાશ હતી. પ્લીઝ ઝવેરાત લઈ લો અને જાઓ. હું કરગરી. તે હસ્યો. ઝવેરાત? અરે પાગલ, આ રૂમમાં સૌથી કિંમતી ઘરેણું તો તું છે, અને આજે રાત્રે હું આ ઘરેણા સાથે રમીશ. તેણે તારા હાથની ચા પીવી છે. ચાકુની અણી મારા પર ફેરવી અને બોલ્યો, ચાલ ઊભી છે, પણ આવી સાડીમાં નહીં. તું થોડું હળવું અનુભવતી હોય તો સાડીમાં નહીં, તું થોડું હળવું અનુભવતી હોય તો મને વધુ ગમશે. તે રાત્રે તે નકા કાપ પોશે મારા જ ઘરમાં, મારા જ પતિની બાજુમાં, મારી સાથને શરીર બંનેને નીચોઈના. મિત્રો, આ કાળી રાતનું સત્ય જણાવતા પહેલા તમારે મારા વિશે જાણવું પડશે. મારું નામ મીના છે. ઉંમર 28 વર્ષ. લોકો કહે છે કે ભગવાને મને બનાવતી વખતે નિરાંતે ઘડી છે. કોલેજના દિવસોમાં છોકરાઓ મારી પાછળ પાગલ હતા, અને સાચું કહું તો મને તે અટેન્શન, તે જોવું અને તે વખાણ ગમતા હતા. હું કોઈ સતી સાવિત્રી નહોતી. મને મારી સુંદરતા પર ગર્વ હતો, અને હું મારી જવાનીની મજા લેતા જાણતી હતી. મારા લગ્ન શહેરના સૌથી મોટા ઝવેરી મદનલાલજી સાથે. તેઓ મારા કરતાં 15 વર્ષ મોટા હતા. પૈસાની કોઈ કમી નહોતી. મોટું ઘર, ઘરેણાં, બધું જ હતું. પરંતુ મદનલાલજી બસ એક વેપારી હતા. આખો દિવસ દુકાન, રાત્રે હિસાબ કિતાબ. તેમની પાસે મારા માટે સમય નહોતો. અને પલંગ પર ત્યાં તો મામલો સાવ ઠંડો હતો. મારી જવાની, મારી તરસ, બધું તે રજાઈની અંદર ગુંગળાઈ રહ્યું હતું. હું ક્યારેક છત પર જઈને જાણી જોઈને વાળ સૂકવતી, જેથી પડોશના છોકરાઓ મને જુએ. તેમની ભૂખી નજર મને એક વિચિત્ર સુકૂન આપતું હતું. પણ મને ખબર નહોતી કે મારી આ જ આદત મને એક દિવસ નરકમાં ધકેલી દેશે. ગઈકાલ રાત નહોતી કે મારી આતની વાત છે. મદનલાલજીને થોડી ખાંસી હતી. તેમણે દવા લીધી અને જલ્દી સૂઈ ગયા. મને ઊંઘ નહોતી આવતી. મેં એક પાતળી શિફોન સાડી પહેરી હતી, કારણ કે રૂમમાં ગરમી હતી. અચાનક બારીમાંથી ખટ અવાજ આવ્યો. હવેલીની બારી પહેલા માળે હતી. ત્યાં કોણ હોઈ શકે? મેં વિચાર્યું. બિલાડી હશે. બિલાડી હશે. હું બારી બંધ કરવા ગઈ જેવો બારીમાંથી કૂદીને સીધું રૂમમાં આવી ગયો. મારા મોઢામાંથી ચીસ નીકળવાની જ હતી કે એક મજબૂત હાથે મારું મોઢું બંધ કરી દીધું. એક અવાજ, અને આ સુંદર ગળું કપાઈ જશે. એક મર્દાના અવાજ મારા કાનમાં ગુંજો. તે એક માણસ હતો. કાળા કપડાં, કાળો નકાબ, બસ તેની આંખો દેખાતી હતી. તેણે મને ધક્કો મારીને દિવાલ સાથે અડાડી દીધી. પતિદેવને જગાડવાની કોશિશ ન કરતી. તેણે પલંગ તરફ ઇશારો કર્યો. તે આજે નહીં જાગે. તેમની દવાની ગોળીઓ ભેળવી દીધી હતી. તે હવે કાલે સવારે જ જાગશે. મતલબ બા પહેલેથી પ્લાન હતો. તે સાંજે જ ઘરમાં ઘૂસી ચૂકલાન હતો. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. તારે શું જોઈએ છે? તિજોરીની ધબકવા લાગ્યું. તારે શું જોઈએ છે? તિજોરીની છાતી ડ્રેસિંગ ટેબલ પર છે. તે મારી નજીક આવ્યો, એટલો નજીક કે તેની છાતી મારી સાથે દબાઈ રહી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે મારા શરીરની સુગંધ સૂંઘી રહ્યો હોય. જવે, મારે તો આ માખણ જોઈએ છે. તેણે મારી કમર પર, જ્યાં સાડી નહોતી, ત્યાં આંગળી ફેરવી. મારા શરીરમાં એક ધ્રુજજી દોડી ગઈ, ડરની અને કદાચ એક વિચિત્ર ઉત્તેજનાની. પણ તેણે ચાકુ મારા ગાલ પર ફેરવ્યું અને બોલ્યો, મીનાજી, સાંભળ્યું છે કે તમે ખૂબ મોડરખમ સાડી તમારા પર શોભતી નથી. મને ગુંગળામણ થાય છે આ જોઈને. શું મતલબ? મેં પૂછ્યું. મતલબ આ. તેણે પોતાના ખિસ્સામાંથી એક નાની લાલ રંગની સેટનની શોર્ટ નાઇટી કાઢ્યા. પહેરું? આ નહીં કરું. મારા પતિ અહીં છે. પતિ? તે હસ્યો. તે તો બેભાન છે, અને જોતું નહીં પહેરે તો મારે જાતે મારા હાથે આ સાડી ઉતારવી પડશે. અને જો મેં હાથ લગાવ્યો તો કદાચ હું રોકાઈ નહીં શકું. તેણે ચાકુની અણી મારા બ્લાઉઝના પહેલા બટન પર રાખી દીધી. મારી પાસે કોઈ રસ્તો નહોતો. પેલી બાજુ મોઢું ફેરવી દો. મેં કહ્યું ના. તે સોફા પર આરામથી બેસી ગયો, પગ ફેલાવીને. ચાકુ હવર આરામથી મારી શાળવતો બોલ્યો, ચાલ શરૂ થઈ જા. હું ધ્રુજતા હાથે મારી સાડીની પીન ખોલવા લાગી, પણ તે તેમને જોઈને હસી રહ્યો હતો. જેવી સાડી જમીન પર પડી, તેની નજર મારા પેટીકોટ અને બ્લાઉઝ ટકી ગઈ. તેણે સીટી વગાડી, કમાલ છે. હવે જલ્દી પેલું લાલ પહેરી લે. મેં જેમ તેમ તે નાની નાઇટી પહેરી. તે ખૂબ જ ટૂંકી હતી. મારા ઘૂંટણથી ઉપર. મને ખૂબ શરમ આવી રહી હતી. પણ તે રૂમમાં તે અજાણ્યા મર્દ સામે, તે લાચાર હાલતમાં મારી અંદરની દબાયેલી આગ પણ સળગી રહી હતી. ના આવે ને કયામત. તે ઊભો થયો અને મારી પાસે આવ્યો. હવે મને જવા દો. મેં કહ્યું, અરે અત્યારે ક્યાં આટલી સુંદર રાત છે, અને તું આટલી હોટ લાગે છે. મને તરસલા હાસ લાગી છે. ચાલ. હા, અને આપણે કિચનમાં સાથે જઈએ. મારા માટે ચા બનાવ. ચા અત્યારે? હા, અને આપણે કિચનમાં સાથે જઈશું. તે મને કિચનમાં લઈ હતી. મારા હાથ ધ્રુજતા હતા. તે મારી ઠીક પાછળ ઊભો હતો.
અચાનક તેણે મને પાછળથી પોતાની બાહોમાં જકડી લીધી. તેની બાહો મારા પેટ પર કસાઈ ગઈ. તેણે પોતાની દાઢી મારા ખભા પર રાખી દીધી. ચાની સુગંધ છે કે તારા શરીરની તેણે મારી ગરદન પર ધીમેથી કિસ કરી. હું કંપી ઉઠી. ચાનું પાણી ઉકળી રહ્યું હતું. અને અહીં મારા જજ્બાત છોડો. મેં કહ્યું, કેમ છોડી દઉં? તારા પતિએ તને ક્યારે આવી રીતે કિચનમાં પ્રેમ નહીં કર્યો હોય ખરું ને? તો તને ક્યારે આવી રીતે કિચનમાં પ્રેમ નહીં કર્યો હોય ખરું ને? તે તો બોરિંગ છે. તાત મારી નાઇટીની અંદર મારી જાંઘ પર રાખ્યો. કેટલી મુલાયમ છે તું? તે ફૂસફૂસાવ્યો. મન થાય છે કે અત્યારે જ સ્લેબ પર બેસાડી દઉં. તે ગંદી વાતો કરી રહ્યો હતો. ડબલ મિનિંગ વાતો. ચામાં ખાંડ ઓછી નાખજે મીના. મીઠાશ તો હું ક્યાંક બીજેથી લઈ લઈશ. તેણે મારી ગરદન ચૂસી. હું પૂરેપૂરી રીતે તેના વશમાં હતી. તે મારી સાથે એક રમકડાની જેમ રમી રહ્યો હતો. તે મને અડી રહ્યો હતો, ચૂમી રહ્યો હતો, પણ ત્યાં સુધી નહોતો જઈ રહ્યો. તે મને તડપાવી રહ્યો હતો. અને શરમની વાત એ છે કે મારું શરીર તેનો સાથ આપી રહ્યું હતું. મને તે જબરજસ્તીમાં પણ એક વિચિત્ર મજા આવી રહી હતી. ચા પીધા પછી તે મને પાછી બેડરૂમમાં લઈ ગયો. પતિ હજી પણ બેભાન હતા. ચાલ હવે પતિદેવ સાથે એક ફોટો થઈ જાય. તેણે પોતાનો ફોન કાઢ્યો. શું ના ચૂપ. તેણે ચાકુ બતાવ્યો. તેણે મને મારા પતિની બાજુમાં સુવડાવી પોતે મારી ઉપર આવ્યો અને એવી રીતે ફોટો લીધો કે જાણે હું તેણે પોતે ગળે લગાવી રહી હો. પછી તેણે મારો એક વિડીયો બનાવ્યો. બોલ બોલ કે તું મને પસંદ કરે છે. બોલ કે તે જ મને બોલાવ્યો છે. તેણે ચાકુ મારી આંખ પાસે રાખ્યું. હું રડતા રડતા બોલી, હા મેં જ બોલાવ્યો છે. મને મદનજી સાથે મજા નથી આવતી. મારે તું જોઈએ છે. ગુડ ગર્લ. તેણે વિડીયો સેવ કરી લીધો. હવે તેની પાસે મારી જીભ બધું જ કેદ હતું. હવે તો આપણે ઘણા નજીક આવી ગયા છીએ. મીના ડાર્લિંગ, શું તું જાણવા નહીં માંગતો કે હું કોણ છું? તેણે મને પોતાની તરફ ખીચી અને મારા હોઠ પર એક ખૂબ જ સખત અને લાંબી કિસ કરી. પછી ધીમેથી તેણે જોતા જ મારા શ્વાસ રોકાઈ ગયા. તું મારા મોઢામાંથી ખટાવી દીધો. ચહેરો જોતા જ મારા શ્વાસ રોકી હતો. મારો કોલેજનો ક્લાસમેટ, એક સીધો સાદો છોકરો જેને મેં કોલેજમાં ફક્ત એટલા માટે ફસાવ્યો હતો કારણ કે તેણે મને પ્રપોઝ કરવાની હિંમત કરી હતી. મને મારી અમીરી અને સુંદરતાનું અભિમાન હતું. મેં પ્રિન્સિપલને ખોટી ફરિયાદ કરી હતી કે સમીરે મારી સાથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેની કારકિર્દી, તેની ઇજ્જત, બધું બરબાદ થઈ ગયું હતું. સમીર હસ્યો. એક શેતાની સ્મિત ઓળખ્યો. એ જ સમીર જેને તે રેપિસ્ટ કહ્યો હતો. જો આજે હું ખરેખર એ જ બની ગયો છું. જે તે દુનિયાને જણાવ્યું હતું. તે મારી જિંદગી નર્ક બનાવી હતી. મીના, આજે મેં તાર જિંદગીને રમકડું બનાવી દીધી. આ વિડીયો જોઈ રહી છે. તેણે ફોન હલાવ્યો. જો આ તારા પતિએ જોઈ લીધો તો તું રસ્તા પર આવી જઈશ. તારી આ રઈસી, આ ઘમંડ બધું ધૂળમાં મળી જશે. હું તેના પગમાં પડી ગઈ. મને માફ કરી દે સમીર, મેં ભૂલ કરી હતી. પ્લીઝ આ વિડીયો ડિલીટ કરી દે. તેણે મારા વાળ પકડીને મારો ચહેરો ઊંચો કર્યો. માફી. આટલી સહેલાઈથી ના. મીના તે પલંગ પરથી ઊભો થયો. તેણે ખિસ્સામાંથી એક ચાવી કાઢીને મારા હાથમાં આપી. આ શું છે? મેં પૂછ્યું. આ શહેરની બહાર આવેલા મારા ગેસ્ટ હાઉસની ચાવી છે. તેણે કહ્યું, આજે તો મેં ફક્ત ટ્રેલર બતાવ્યું છે મીના, આખી ફિલ્મ તો હજી બાકી છે. તેણે નમીને મારા કાનમાં કહ્યું, આજથી ઠીક 2 દિવસ પછી પરમ દિવસે રાત્રે તારે આ ગેસ્ટ હાઉસમાં આવવાનું છે એકલી. અને સાંભળ, તે દિવસે જ્યાં નાઇટી પણ નહીં હોવી જોઈએ. તે દિવસે સાંભળ, તે દિવસે આ નાઇટી પણ નહીં હોવી જોઈએ. હું તારી આ તરસને પૂરી રીતે બુજાવીશ. એટલી જોરથી કે તું તારી ચીસોમાં મારું નામ લઈશ. જો તું નહીં આવે તો આ વિડીયો તારા પતિના વોટ્સએપ પર હશે. અને જો તું આવીશ તો કદાચ હું વિડીયો ડિલીટ કરવા વિશે વિચારું. તે બારી તરફ વધ્યો. રાહ જોજે. મારી પરમ દિવસે રાત્રે એક નવી સુહાગરાત માટે મિત્રો સમીર બારીમાંથી કૂદીને ચાલ્યો ગયો. પરંતુ મારા માટે તે 2 દિવસ નર્કથી પણ બદતર હતા. હું મારા પતિ મદનલાલજી સાથે નજર નહોતી મિલાવી શકતી. મેં વિચાર્યું પોલીસ પાસે જાઉં. પણ સમીર પાસે મારો પહેલો વિડીયો હતો. જો તે લીક થઈ જાય તો મદનલાલજી તો સદમાંથી જ મરી જાય. તો મારે તે આગમાં કૂદવું જ હતું. પરમ દિવસની રાત આવી. મેં મદનલાલજીને જૂઠું બોલ્યું કે મારી સહેલીની તબિયત ખરાબ છે. મારે રાત્રે ત્યાં રોકાવું પડશે. સુમસામ ગેસ્ટ હાઉસ પહોંચી. ચારે બાજુ જંગલ હતું. મારી કાર લઈને શહેરની બહાર પહેલા અવાજ ડરાયું હતું. શાંતિ એવી કે પોતાના જ શ્વાસનો અવાજ ડરાવી રહ્યો હતો. મેં સમીરની આપેલી ચાવીથી. અને ત્યાં એક ખૂણામાં મીણબત્તી સળગી રહી હતી. અને ત્યાં એક મોટી ખુરશી પર સમીર બેઠો હતો, હાથમાં દારૂનો ગ્લાસ લઈને. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ. મેં એક ભારે સાડી પહેરી હતી. ઢાંકવા માટે તે હસ્યો. આવ મીના ડાર્લિંગ, સ્વાગત છે. તે ઊભો થયો અને તેણે દરવાજો લોક કરી દીધો. ચાવી પોતાના ખિસ્સામાં નાખી દીધી. મેં કહ્યું હતું ને કે આજની રાતે કોઈ પડદો ન હોવો જોઈએ. તો પછી આ સાડી કેમ? હું ધ્રુજી રહી હતી. સમીર, પ્લીઝ પૈસા લઈ લો. જે જોઈએ તે લઈ લો, પણ મારી સાથે આવું ન કરો. તેણે એક ઝટકાથી મને પોતાની તરફ ખેંચી. પૈસા તો તારા પતિ પાસે બહુ છે. મારે તો એ જોઈએ છે જે તે કોલેજમાં મારી પાસેથી છીનવ્યું હતું. મારું સુકૂન, મારી ઇજ્જત. આજે હું તારી ઇજ્જત લૂંટીશ ત્યારે હિસાબ સરભર થશે. તેણે મને બેડરૂમમાં ધકેલી દીધી.
ત્યાં એક મોટો પલંગ હતો જેના પર લાલ ગુલાબની પાંદડીઓ વિખરાયેલી હતી. બિલકુલ સુહાગરાજ જેવું, પણ આ સજાવટ ડરામણી લાગતી હતી. ચાલ, તે સોફા પર બેસી ગયો. શરૂ થઈ જા. ઉતારાને સમીર હું રડી પડી ઉતારે છે કે હું વિડીયો સેન્ડ કરી દઉં. તેણે ફોન ઉઠાવ્યો મજબૂરીમાં ધ્રુજતા હાથે. મેં મારી સાડીની ખોલી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ એને કોઈ ફર્ક નહોતો પડી રહ્યો. તે બસ એક શિકારીની જેમ મને જોઈ રહ્યો હતો. તેને મજા આવી રહી હતી અને લાચાર થતી જોઈને. જ્યારે સાડી જમીન પર પડી ત્યારે હું ફક્ત બ્લાઉઝ અને પેટીકોટમાં ઊભી હતી. મને એટલી શરમ આવતી હતી કે મન થતું હતું કે ધરતી ફાટી જાય. તે ઊભો થયો, મારી પાસે આવ્યો. તેણે મારા ખુલ્લા પેટ પર એક બરફનો ટુકડો ફેરવ્યો. મારા મોઢામાંથી નીકળી ગયું. તે નીકળી ગયું. ઠંડક કોઈ અંગારાથી ઓછી નહોતી. શું થયું હજી? કે તો મેં અડક્યું પણ નથી. તે મારા કાન પાસે ફૂસફૂસ આવ્યો. તું તો કહેતી હતી કે તને એવો આનંદ આપીશ જે તું આખી જિંદગી નહીં ભૂલે. તેણે મને બાહોમાં ભરી અને પલંગ પર પાડી દીધી હતી. તે મારી ઉપર આવી ગયો. તેણે મારા બંને હાથ પકડીને પલંગ સાથે દબાવી દીધા. તેનો ચહેરો મારા ચહેરાની સાવ નજીક હતો. હું તેના દારૂવાળા શ્વાસ અનુભવી શકતી હતી. આજે આ ગૌરા સુંદરતા બધું મારી નીચે હશે, તેણે કહ્યું અને મારા સુંદરતા ઉપર હાથ રાખ્યો. મેં મારી આંખો બંધ કરી લીધી. મેં માની લીધું હતું કે આજે મારા આત્માનું ખૂન થવાનું છે. જેવું મને લાગ્યું કે હવે બધું ખતમ, અચાનક સમીર રોકાઈ ગયો. મેં ડરતા આંખો ખોલી. સમીર પરથી ઊભો થઈ ગયો હતો. તે મને જોઈ રહ્યો હતો, પણ હવે તેની આંખોમાં હવસ નહોતી, ફક્ત નફરત હતી. તેણે પાસે પડેલી ચાદર મારી ઉપર ફેંકી દીધી. ઢાંકી લે પોતાને, તેણે કડવા અવાજે કહ્યું. શું? તે હસ્યો, પણ હવે તેની હસીમાં દર્દ હતું. હેરાન થઈ ગઈને મીના, તને લાગ્યું કે હું પણ તારા જેવો નીચ હોઈશ? તને લાગ્યું કે બદલો લેવા માટે હું પણ એ સ્તર સુધી પડી જઈશ? આ જ તફાવત છે તારામાં અને મારામાં. તે કોલેજમાં જૂઠું બોલ્યું હતું કે મેં તારી સાથે બદતમીજી કરી હતી, ફક્ત એટલા માટે કારણ કે તને તારી અમીરીનું અભિમાન હતું. તે એક નિર્દોષ છોકરાની ઇજ્જત ધૂળમાં મેળવી દીધી હતી. અને આજે તું ખરેખર એક ચારિત્રહીન સ્ત્રી બની ગઈ છે, જે પોતાના પતિને છેતરીને અહીં આવી છે. હું બસ તને એ બતાવવા માંગતો હતો કે જ્યારે ઇજ્જત હરાજી થાય છે અને કોઈ રસ્તો નથી બચતો ત્યારે કેવું લાગે છે. તે ડર, તે લાચારી જે આજે તે અનુભવી છે, તે મેં 5 વર્ષથી અનુભવી છે. તેણે પોતાનો ફોન કાઢ્યો. તેણે મારી સામે તે વિડીયો. ફોન ગંદો નથી કરવો, પરંતુ તેણે ખિસ્સામાંથી એક બીજો ફોન કાઢ્યો. આ રૂમમાં 4 કેમેરા લાગેલા છે અને પાછલી 1 કલાકમાં તે જે પણ કર્યું તે બધું રેકોર્ડ થઈ ગયા. હવે આ વિડીયો મારી પાસે રેકોર્ડ થઈ ગયું છે. મારા હોશ ઉડી ગયા. હવે આ વિડીયો મારી સુરક્ષા માટે, જેથી તું ફરીથી મારા પર કોઈ ખોટો આરોપ ન લગાવી શકે. જે દિવસે તે મારી વિરુદ્ધ કંઈ પણ આરોપ કરવાની કોશિશ કરી, આ વિડીયો આખી દુનિયા જોશે. તેણે દરવાજો ખોલ્યો. નીકળી જા અહીંથી અને જીવી લે તારી એ જૂઠી પોકલીજી. પણ યાદ રાખજે, આજે મેં તને છોડી છે, તારા નસીબે નહીં. બીજી વાર કોઈ ગરીબની ઇજ્જત સાથે રમતા પ્યા રાત યાદ કરી લેજે. તે દિવસે મને સમજાયું કે અસલી મર્દ એ નથી જે સ્ત્રીની મજબૂરીનો ફાયદો ઉઠાવે, પણ એ છે જે મોકો મળવા છતાં પોતાની મર્યાદાને તોડે. હું ઘરે પાછી ફરી. મદલાલજી સૂતા હતા. મેં તેમના પગ પકડીને મનોમન માફી માંગી. હું એક સારી પત્ની બનીશ. સમીરે મારો વિડીયો ક્યારેય વાયરલ ન કર્યો. મને મારી જ નજરમાં પાડીને મિત્રો જેવું વાવશો એવું જ લડશો. મેં સમીર સાથે ખોટું કર્યું હતું અને સમય મને તે જ સ્થાને લાવીને ઊભી કરી દીધી. જો તમને સમીરનો આ બદલો અને તેનો ન્યાય પસંદ આવ્યો હોય તો આ વાત બીજા સુધી પણ પહોંચાડજો.